બિલકુલ નહીં મળે. બસ પ્રેમથી આપણે મળી જો તમે કાયદો હાથમાં લેશો તો અમે ફરિયાદ દાખલ કરીશું. સાહેબ જો હજુ પણ મેં કહેતો છે કે કાયદો અમે હાથમાં હજુ બી અમે કહેતા છે અમે કાયદો હાથમાં લેવાના નથી. જે ભારત સરકારના જે બંધારણ છે રૂલ્સ એના થકી જ અમે બોલવાના છે. એનો તમારે અમને જવાબ આપવાનો. હા તમે બોલો તમારી જે રજૂઆત હોય એ જણાવો. અમે પહેલી વાત તો સાહેબ આ જે મીટર છે અમે એનું ભરવા તૈયાર છે. બરાબર. કેટલા વર્ષથી નથી ભરી તમે? અમે ભરવા તૈયાર છે ત્યારથી કહેતા આવતા છે. જીબી વાળાને અમે ટોકન આપી છે. અમે એ લોકોને વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે ભાઈ અમને ભારત સરકારની તેજરીની ભરણા પાવતી આપો. સાહેબ વાત સાંભળજો પછી તમે જે મને કહેવાના તમે બી સાંભળવા તૈયાર છે. હા બરાબર. તમારી જે રજૂઆત જો અમને પૈસા ભરવા તૈયાર છે તો ક્યારે કેટલા ટાઈમથી નથી ભર્યા સાહેબ આ લોકો? મારે એમ કે વાત તો પૂરી થાય વર્ષની વાત નહીં મળે. અમે 15 વર્ષથી નહીં ભર્યા, 25 વર્ષથી નહીં ભર્યા કે 26 વર્ષથી કોઈ અમારે લેવા દેવાના. અમે તેનું વ્યાજ પણ આપશું. નહીં ભર્યા તેનું વ્યાજ બી આપશું. ભારત સરકારનું છે વ્યાજ બી આપશું, ચક્રવૃદ્ધિ બી વ્યાજ આપશું, બધું આપશું. પણ મારે એમ કેવું કે સરકારનું છે તો સરકારમાં ભરાવવું જોઈએ. લેખિતમાં લખેલું છે જ્યાં 5 નંબર સાહેબ એમ લખેલું છે અમે કે વિષય અને બાબત ભરણા પાવતી આપવા બાબત જણાવવાનું કે જ્યુડિશિયલ રિપબ્લિક ડેમોક્રેસી જ્યુડિશિયલ ગ્રાન્ટેડ બેરર OIGS ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ જ્યુડિશિયલ જીબી ઇલેક્ટ્રિસિટી બોર્ડના બાપની માની બાપ દાદાની ખાનગી વીજળી નથી તેમજ મારી પણ નથી. આ વીજળી સરકારશ્રીને છે. જેને મીટર વપરાશ બિલ એ પણ સરકારી છે. જેથી ગુજરાત રાજ્ય વિદ્યુત મંડળ વિદ્યુત પુરવઠા બિલ સદર એ પણ સરકારી છે. એ પણ એન્જિનિયર રોકડ પૈસા આપ્યા છે. જેની વસૂલાત પાવતી ઝેરોક્સ પાવતી રજૂ કરું છું. બિલ બદલની પાવતી આપી છે જે પાવતી લીધા બદલની છે. જ્યારે મીટર ભાડા બિલ અને વીજળી બિલ વપરાશ બિલ એ પણ સરકારનું છે. તો સદર વીજળી મીટર ભાડા બિલ વપરાશ બિલ સરકારે ટ્રેઝરીમાં ભર્યો હોય તો જેથી મીટર ભાડા બિલ અને વીજળી વપરાશ બિલ ભરનારના નામે ભારત સરકારની તિજોરીમાં ભરણા પાવતી ભરનારના નામે આપવી ઘટે અવશ્ય આપવી જોઈએ. રેવન્યુ ભારત સરકારનું છે માટે એવિડન્સ રેવન્યુ સ્ટેમ્પ, જનરલ સ્ટેમ્પ, સર્વિસ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેમ્પ, કોર્પી સ્ટેમ્પ, વેરિયસ સ્ટેમ્પ, કરન્સી કોઇન્સ વગેરે. એટલે અમે એવી રજૂઆત કરી કે અમને આપો તો અમને એ લોકો એવું લખીને આપી દેવું જોઈએ કે ભાઈ આ ભરણા પાવતી અમારાથી નહીં અપાય ને અમારે તમારું મીટર કાપી લેવાનું છે. એટલું અમને નહીં. હા તમે બોલી દો તમારું પૂરું કરવા દો. હા ભાઈ સાંભળો તો ખરા પછી અમને એવું લખીને આપી દેવો કે ભાઈ અમારે ભારત સરકારની તેજરી અમારે ભારત સરકારની દક્ષિણ વીજ કંપની લિમિટેડ ભારત સરકારની તેજરીની ભરણા પાવતી અમારાથી લેવા દેવા નથી ને અમારાથી અપાતી નથી. અમે અમારા હેડમાં જે કંઈ અમારી એમાં જમા કરીએ છીએ ને અમારથી આ ભારત સરકારની તેજરીની ભરણા પાવતી નહીં અપાય. આટલું એ લોકો ખુલાસો કરીને તેદાનું સાહેબ આપી લેતા આજે તમારે પ્રોટેક્શન આપવાનું પણ નહીં થતું. માલિકી સિક્વર કેસી સિંહ ભારત સરકાર છે એ યુનોએ જાહેર કર્યું છે. તો પછી વિશ્વ પ્રસિદ્ધિ છે. વિશ્વ પ્રસિદ્ધિ લાવો. આ લોકોના કાયદા નહીં, ભારત સરકારના કાયદા. અમારા કાયદા નથી. સરકારના થોડા છે, પોતાના કાયદા થોડા છે. ભારત સરકારના આમંત્રણ નહીં પેલું વિશ્વ પ્રસિદ્ધિ લાવો. અમારા મીટર બરાબર. આ સ્ટેમ્પ બનાવ્યો હોય તેજરીમાં મળેલો છે. એમને એમ નહીં મળે. આ કોઈ આ તમે સ્ટેમ્પ છે ને જાતે સિક્કામાં ને લાવો નહીં તમને ગાલી દે. અત્યારે બધાને મૂકી દે. આ ખોટું છે. આ તેજરીમાંથી મળે ને આ સરકારી કાગળ છે સાહેબ. અમારું બાકી નથી ને આ ગામ લોકોને બી બરાબર છે. ગામ લોકોને બી માંગવાનો અધિકાર છે. ભારત સરકારને એ બી એટલે જ આવેલા છે કે સાહેબ કા છે ગાડી નહીં જાવ શાંતિ થઈ જાય.
નીકળવાનું નથી, બધાનું કાપેલું છે, બધા આગળ લેવાના. થોડા સાઈ નહીં મળે સાહેબ. બધાને કાંઈ પાસે એટલા થોડા સાઈ નહીં, અટવાનું કોઈ નહીં મળે. બધાના કાપેલા. ચલો નીકળી જાઓ. નહીં નહીં, અમારે નથી જવું. ભાઈ તારે નથી જવું તો રહેવા દે, બીજાને રવાના કરાવી દે. ચલો, નીકળી જાઓ. ચલો. કારણો વગર નીકળી જાઓ. કસો તો કરવું પડે ને, કાપી દો મેલે. જે આ મટીરિયલ છે, અર્થ મટીરિયલ છે, ગેટકો કાઢી લે. આવી બોલ. પાવર પ્લાન્ટ કાઢી લે. જનરેશન જાતે કરે, પણ મારે એમ કહ્યું કે અર્થ મટીરિયલ કોનું લે? ભારત સરકારમાં જાય કે તેના અડધા પૈસા ટ્રેકમાં જાય કે ભારત સરકાર લે તો અમારાને ભરવું જોઈએ કે નહીં? એમ કેમ જે ભારત સરકારમાં ભરવું જોઈએ કે નહીં? આ રીતે અમને આપવું જોઈએ કે નહીં? રેવન્યુ શું છે ને? અમે સાહેબ વાત સાંભળો, અમે એવું કહ્યું કે જીબી વાળા અમારા વાયર કાપી જતા સાહેબને આપ્યું ઉપર એસપી સાહેબ એવું કહ્યું કે અમારે જીબી વાળા કોઈ લાગતું ઓળખતું નથી, એટલે તમારી આજે સન્માન લીધું કે જીબી વાળા બંધારણ ના પરિષદે બનવા તૈયાર છે. મારી વાત સાંભળો. પુરવાર કરે ને ખોટું છે ભાઈ. ભારત સરકારનું બંધારણ ખોટું છે. બેન કે તમે આપ્યું છે, સુરત થી આપ્યું છે કે અમે પોલીસ વાળાએ કોઈ પ્રોટેક્શન આપવાનું નથી. નિવેદન આપ્યું છે, નિવેદન આપેલું છે પોલીસ વાળા હાથે અમારે કોઈ લાગે વગર સીએસપી સાહેબે આપેલું છે, બરોડા થી આપ્યું છે કે તમે પછી તમારા વાદા પર તમે કેમ ખરા ના ઉતરો? તમે તમારા વાદો પેલા નિભાવો. તો તમારે નહીં લાગે વગર તો અમને લખીને આપવાનું હતું કે જીબી વાળાને અમે પ્રોટેક્શન આપ્યું છે, અમે કબૂલ કરીએ છીએ. ત્યારે વેરાપુરમાં કાપ્યું ત્યારે કે અમારે જીબી વાળા છે કોઈ સાયકલ અમે પોતા મારે એમ કેવું કે તમારો પોલીસ પ્રોટેક્શન જીબી હારે લાગે વળગે નહીં તો શા માટે તમે આવું કરો છો? પોતાના તમે એના પર રજૂઆત તમે અમને લખણ જ આપી દીધું છે. 4-5 બોલે, 4-5 ના બોલે, આદિવાસી છે અહીંના, બધા જ બોલવાના. એમ તમે દબાણો કરીને આવે એ ન ચાલે. પોલીસ મહાનિર્દેશકે એવું કહ્યું છે કે અમારે જીબી હાથે કોઈ ટાકે વર્ગે નહીં. અમે કે અમને જીબી વાળા બને પાવતી નથી આપતા, તો જીબી પોલીસ ખાતું એમ કે અમારે જીબી હાથે કોઈ લાગે વર્ગે જ નહીં. અમારે જીબીને પણ પ્રોટેક્શન આપવાનું જ નહીં રહેતું છે. તો પછી શા માટે એવું કરો છો? પોલીસ મહાનિર્દેશક ઉપર આપ્યું, તારો સાહેબ એવું કહે છે કે અમારે લાગે વગેરે. સુરત આપ્યું તે બી ના કહે છે, નવસારી આપ્યું ના કહે છે, અનાવર ના કહે છે, બધે જ તમે ના કહે છે. અને પછી તમે આવે તો તમે કહ્યા ને કોના ઓર્ડર થકી આવ્યા? આજે તમને મિલ્ક મુદ્રા આપવામાં આવ્યા છે, ભારત સરકાર આપ્યા નથી, કેન્દ્ર સરકાર આપ્યા. તો એ મિલ્ક મુદ્રાનું આજે તમારે એ કરવાનું છે. આજે ટોપી પર આજે તમારે મિલ્ક મુદ્રા મૂકવામાં આવ્યા છે ને, ટોપી કેમ વાંકી મૂકવામાં? આ મિલ્ક મુદ્રાને સલામી માટે આપવામાં આવ્યા છે. સ્ટાર આપવામાં આવ્યા છે, STI સ્ટાર, બરાબર ને?
બળના પાવતી તમે અપાવો. તમે સર્વિસ તમે સાબિત કરી આપો ને બેન, અમે કરવાનું છે એવું સાબિત કરી આપો. અમે ભરી દઈએ. पानी बड़े हैं बाबू बोल जाएगा. આટલો બધો સમજાતા સાહેબ કહીને અમે વાત કરતા હતા અમને તમે આ તમારે ત્યાં લેડીઝ તો પોલીસ વાળી એવું પડે કે જે જવાબદાર અધિકારી હોય તેના પર કેસ કરી દો. જવાબદાર અધિકારી પર કેસ કરી આ બાજુ અંદર આ બાજુ આવ્યા કર આ બાજુ